મહીસાગરમાં વીરપુર ધોરાવાડા મુખ્ય માર્ગ કોતરમાં ફેરવાઈ ગયો છે, ત્યારે તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. બિલ્ડરો દ્વારા શિવશક્તિ શોપિંગ સેન્ટર આગળ આવેલું કુદરતી કોતર પૂરી દઈને બાંધકામ કરી દેવાતા વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ થઈ ગયો છે. પરિણામે કોતરનું પાણી સીધું મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યું છે. વીરપુર ધોરાવાડાથી સાઢંબા જતો આ મુખ્ય માર્ગ 24 કલાક ધમધમતો રહે છે. આ રોડ ઉપર ક્વોરી ઉદ્યોગો ઉપરાંત પેટ્રોલ પંપ, શાળાઓ, પાણી પુરવઠા કચેરી અને સરકારી સંઘનું ગોડાઉન આવેલું છે. ચોમાસામાં રસ્તો ધોવાઈ જતા અને કાદવ ખાડાનું સામ્રાજ્ય છવાતા વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બન્યું છે. ડામરનો રસ્તો ઉખડી જતા મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું તંત્ર આ ગંભીર સમસ્યાથી અજાણ છે, ઘોર નિંદ્રામાં છે કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવી રસ્તાનું સમારકામ કરાવવા માંગ કરી છે.